છેલ્લા 30 વર્ષમાં વિશ્વમાં શહેરી વિસ્તારમાં વસ્તી બમણી થઈ છે. આ સંજોગોએ વિશ્વનું શહેરી બાગાયત ખેતી પર ધ્યાન આકર્ષિત કર્યું. શહેરીજનોને શહેરી ખેતીની પદ્ધતિઓ વિશે પ્રાથમિક માહિતી પૂરી પાડવી ખૂબ જ જરૂરી છે. આ હેતુથી ગુજરાત સરકારના બાગાયત ખાતા દ્વારા અર્બન હોર્ટિકલ્ચર તાલીમ હેઠળ કિચન ગાર્ડન, હર્બલ ગાર્ડન, રૂફટોપ અને બાલ્કની ગાર્ડન અંગેની તાલીમ મેળવીને હવે શહેરીજનો પોતાના ઘર આંગણે શાકભાજી ઉગાડી શકે છે. કિચન ગાર્ડનિંગ ઘરની આજુબાજુની ખુલ્લી ફાજલ જમીન, આગાશી, છત કે બાલ્કનીમાં શાકભાજી પાકોનું વાવેતર કરવામાં આવે તેને ઘર આંગણની ખેતી કિચન ગાર્ડનિંગ કહેવાય છે, જે દ્વારા પડતર જમીન સુંદર અને સ્વચ્છ રાખી શકાય. ઘરની શોભામાં વધારો, નક્કામાં પાણીનો યોગ્ય રીતે વપરાશ, જરૂરિયાત મુજબ ઋતુ પ્રમાણે મનપસંદ, તાજા અને જંતુનાશક દવાથી મુક્ત શાકભાજીનું ઉત્પાદન કરી શકાય અને ઘર ખર્ચમાં ઘટાડો થાય છે. ટેરેસ ગાર્ડન મોટા શહેરોમાં જ્યાં લોકો ફ્લેટ કે બહુમાળી મકાનમાં રહેતા હોય એટલે ખુલ્લી જગ્યાનો અભાવ છે, તેમ છતાં શાકભાજી અને ફૂલ છોડ ઉગાડવા છે, તેમના માટે આ ટેરેસ ગાર્ડન અગત્યનો છે. અગાસી, બાલ્કની, છાજલી વગેરે જગ્યાએ ફૂલ છોડ, વેલાવાળા શાકભાજી વગેરે ઉગાડી ઘરની શોભા વધારી શકાય. ઇન્ડોર ગાર્ડન ઘરમાં કુંડામાં જુદી જુદી જાતના છોડ કુંડામાં રોપી સરસ ઇન્ડોર ગાર્ડન બનાવી શકાય, જેમાં જુદી જુદી જાતના પાંદડાવાળા શાકભાજી, કંદમૂળો, ફૂલો તથા સુશોભનના છોડ કુંડામાં રોપી શકાય. ફૂલોની, વાઝની અને ગોઠવણીની વિવિધતા જેવા ઉપાયોથી પણ ઘરમાં બગીચાની શોભા લાવી શકાય છે. વર્ટિકલ ગાર્ડન જમીન ઉપર કરવામાં આવતી ખેતી કરતાં આમાં 95% પાણીની જરૂરિયાત ઓછી પડે છે. આ પદ્ધતિથી વર્ષના 365 દિવસ દરમિયાન પાક લઈ શકાય છે. તેમાં પાક ઉત્પાદનમાં નહિવત કીટનાશક, નીંદણનાશક કે ફૂગનાશક દવા વાપરવામાં આવે છે. તેથી આ પ્રકારનું ઉત્પાદન વધારે સ્વાસ્થ્યપ્રદ હોય છે. વર્ટિકલ ગાર્ડનમાં જમીનની જગ્યાએ હાઇડ્રોપોનિક્સ અને એરોપોનિક્સ પદ્ધતિનો પણ ઉપયોગ થાય છે. હાઇડ્રોપોનિક્સ ફળ, ફૂલ અને શાકભાજીને જમીનના બદલે પાણીમાં અથવા માટી રહિત માધ્યમમાં ઉગાડવામાં આવે તેને હાઇડ્રોપોનિક્સ કહેવાય છે. હાઇડ્રોપોનિક્સમાં જુદી જુદી પદ્ધતિઓ છે, જેમ કે દિવેટ સિસ્ટમ, વોટર કલ્ચર, ઈબ અને ફ્લો, ડ્રીપ સિસ્ટમ, ન્યુટ્રન્ટ ફિલ્મ ટેકનિક, એરોપોનિક્સ વગેરેનો સમાવેશ થાય છે. માઇક્રોગ્રીન્સ માઇક્રોગ્રીન્સ ખાદ્યનો એક નવો વર્ગ છે, એક ખૂબ જ ચોક્કસ પ્રકારે કે જેમાં ખાસ શાકભાજી, ઔષધીય છોડ અથવા અન્ય છોડનો સમાવેશ થાય છે કે જેનું કદ 5 થી 10 સેન્ટીમીટર હોય છે. માઇક્રોગ્રીન્સ એ સ્પ્રાઉટ, ફણગાવેલા કરતાં મોટા અને બેબી ગ્રીન્સ કરતાં કદમાં નાના એવા તબક્કામાં સમાવેશ કરવામાં આવે છે. મીડિયા બનાવવાની રીત મીડિયા બે રીતે બનાવી શકાય. એક, ટકાવારી પ્રમાણે 30% રસોડાનો સેન્દ્રિય કચરો વત્તા 30% સારું કોવાયેલું છાણિયું ખાતર વત્તા 15% લાલ માટી વત્તા 20% કોકોપીટ વત્તા 5% રેતી. કદ પ્રમાણે લાલ માટી 4 ભાગ વત્તા કોકોપીટ 4 ભાગ વત્તા વર્મિક્યુલાઇટ 2 ભાગ વત્તા પાર્લાઇટ 2 ભાગ. કુંડા કેવી રીતે ભરવા? પહેલા તળિયે મોટા કાંકરાનું લેયર કરવું, પછી તેમાં તૈયાર કરેલ મીડિયા 3 ઇંચ જગ્યા છોડી ભરવું. બાગાયત ખાતા દ્વારા અર્બન હોર્ટિકલ્ચર તાલીમ દરમિયાન વિવિધ માધ્યમોની ઓળખ, શહેરી ખેતીમાં વપરાતા વિવિધ કન્ટેનરો, શહેરી ખેતીમાં રોગ જીવાત નિયંત્રણના ઘરગથ્થુ ઉપાયો તેમજ ખેતીમાં ઉપયોગી વિવિધ સાધનોનું પ્રત્યક્ષ નિદર્શન કરવામાં આવે છે. તો ચાલો સરકારશ્રીની શહેરી બાગાયતની યોજનાનો લાભ લઈ સ્વસ્થ રહીએ, પ્રગતિ કરીએ. વધુ માહિતી માટે જે તે જિલ્લાના નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરીનો સંપર્ક કરવો.